નમસ્કાર. લોકમંચ સાથે હું મિલન ઠાકર આપનું સ્વાગત કરું છું. ગુજરાત અને ગુજરાતમાં પણ હાસ્યની દુનિયા આવે. હાસ્યનું વાત કરવી હોય તો ચોક્કસપણે એક નામ લેવું જ પડે. હાસ્યની દુનિયાના શિરમોર શાહબુદ્દીનભાઈ રાઠોડ, ગુજરાતનું ગૌરવ એવા હાસ્યની દુનિયાના બેતાજ બાદશાહ શાહબુદ્દીનભાઈ રાઠોડ આજે લોકમંચમાં આપણી સાથે ઉપસ્થિત છે. શાહબુદ્દીનભાઈ, સૌપ્રથમ લોકમંચમાં આપનું સ્વાગત છે. આભાર. શાહબુદ્દીનભાઈ, લોકમંચમાં આજે થોડી તમારા જીવન ચરિત્ર વિશે વાત કરવી છે, હાસ્ય વિશે વાત કરવી છે. આપે હાસ્યની દુનિયાના બેતાજ બાદશાહ છો, પરંતુ આ જે કારકિર્દી છે તેમની શરૂઆત કઈ રીતે કરી આપે? આમ તો હું ઘણીવાર કહી ચૂક્યો છું કે 14મી નવેમ્બર 1969 લીંબડીમાં મેં સૌ પ્રથમ જાહેર કાર્યક્રમ આપ્યો અને હાસ્ય યાત્રા શરૂ થઈ. એ હાસ્ય સાધના, આરાધના, ઉપાસના એ આ 46 વર્ષથી અવિરતપણે ચાલુ છે. અને ઉદ્દેશ તો એક જ હતો કે સહકુટુંબ સાથે બેસી અને માણી શકે એવું નિર્દોષ હાસ્ય સર્જવું અને સમાજ સમક્ષ રજૂ કરવું. બસ. મૂળ શિક્ષક જીવ શાહબુદ્દીનભાઈ રાઠોડ હાસ્યની દુનિયામાં કઈ રીતે આવી ગયા? શિક્ષક પાઠ ભણાવતા હોય, વિદ્યાર્થીઓને સારા પાઠ ભણાવતા હોય, હાસ્યમાં અને શિક્ષક આ બંનેનો સમન્વય શાહબુદ્દીનભાઈ આપે કઈ રીતે કર્યો? આમ તો ચોટીલાથી નજીક કાબરણ નામનું એક ગામ છે ને, નાનું ગામડું, ત્યાં 70 રૂપિયા પગારથી પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી. અને કોલેજમાં જઈએ કાંઈ એમ તો હતું જ નહીં, એટલે એક્સટર્નલ હું અભ્યાસ કર્યો. FY પાસ થયો ને ઇન્ટર પાસ થયો એટલે મારા ગામના જે સ્કૂલમાં હું ભણતો ને ત્યાં જ શિક્ષક તરીકે સર્વિસ મળી ગઈ. એટલે 13 વર્ષ હું શિક્ષક રહ્યો. પછી BA થયો. B.Ed એટલે છોકરાઓને ભણાવતો ગયો, હું પોતે ભણતો ગયો. B.Ed માટે મને સંસ્થાએ ડેપ્યુટ કર્યો, એટલે B.Ed થયા પછી આચાર્ય થયો. અને 38 વર્ષ 4 મહિનાની સર્વિસ ત્યાં પૂરી થઈ. આ શૈક્ષણિક કારકિર્દી. અને એની ફલશ્રુતિ એ છે કે ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર. બાળકોને શિક્ષણ આપવું એનો અર્થ એ કે બાળકોને ચાહવા. મેડમ મોન્ટેસરીને પૂછવામાં આવ્યું ને કે વોટ ડુ યુ નો અબાઉટ ધ એજ્યુકેશન, ત્યારે મેડમે જવાબ આપ્યો હતો કે આઈ ડુ નોટ નો એનીથિંગ અબાઉટ ધ એજ્યુકેશન બટ આઈ લવ ધેમ ઓલ. શિક્ષણ વિશે કાંઈ નથી જાણતી, પણ મેં તેમને ચાહ્યા છે. એમાં બધી વાત આવી જાય. હવે હાસ્ય માટેની વાત જો રહી તો આ સેન્સ ઓફ હ્યુમર જે છે ને, સેન્સ ઓફ હ્યુમર ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ. એ માલિકની દેન છે, ઈશ્વર દત્ત છે. એમાં કંઈ આ જે મળ્યું એને અમાનત ગણીને એની હિફાજત કરી, એને વિગતે રજૂ કર્યું. કલ્યાણજીભાઈની હું જાઉં ને તો બાળ કલાકારો, લિટલ સ્ટાર્સ, એની સામે મને બેસાડે. પછી એમને કહે કે તમે હાસ્ય ઉપર શાહબુદ્દીનભાઈને પૂછો, મને કે તમે એને સંગીત ઉપર પૂછો. એટલે આટલા નાના કલાકારો, એને હું પૂછું ભાઈ કરુણ ભાવ તમારે વ્યક્ત કરવો છે તો તમે રાગ કયો પસંદ કરો? પણ એટલા નાના બાળકોએ કાલિંગડો, આહિર ભૈરવ, ભૈરવી આવા જવાબો આપતા. શિવરંજની, જાને કહા ગયે વો દિન, શિવરંજનીમાં. પછી એમણે પૂછ્યું, તો ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હોય, મને કે વોટ ડુ યુ નો અબાઉટ હ્યુમર? એટલે મેં આ કીધું, મેં કીધું સેન્સ ઓફ હ્યુમર ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ. તો નાનકડી બેબી એક બેઠી હતી, સોનાલી બાજપાઈ. એ એટલી નાની હતી પણ એના ઉંમરના પ્રમાણમાં બુદ્ધિ ઘણી હતી. એ મને કે ઇન અ વે યુ પ્રોડ્યુસ બિફોર ધ ઓડિયન્સ ઇટ ઇઝ યોર ગિફ્ટ ટુ ગોડ. એટલે એ ગમ્યું મને. BBC ઉપર મારો ઇન્ટરવ્યૂ હતો ત્યારે મેં આ રાખ્યું વાક્ય. TV એશિયા ઉપર ન્યૂ જર્સીમાં હતો ત્યારે આ વાત કીધી. એટલે હાસ્યવૃત્તિ જે છે ને એ ઈશ્વર દત્ત છે, જેમ લતાજીનો અવાજ. અને હું તો ઘણીવાર કહું છું કે કલાકારો છે ને એ જન્મે છે,
ફોરેન આર્ટિસ્ટ શબ્દ છે. શાસ્ત્રીય સંગીતની તાલીમ ગુરુ આપતા શિષ્યને પૂરિયા ધનાશ્રી રાગ હતો અને એ આમ ગાઈ દેખાડે, ઓલો ગાઈ નહોતો શકતો. એ પ્રમાણે એક નાનકડી દીકરી આવી અહીંયા, એ વળી એની બેનને રમાડતી એને આમ નિરીક્ષણ કર્યું અને મને કીધું કે એમ ન ગવાય, આમ ગવાય, એમ કરીને એને ગાઈ દેખાડ્યું. પણ ગુરુને એમ થયું કે તાલીમ આને આપ્યા જેવી છે, એટલે એને દીકરીને તાલીમ આપવાનું શરૂ કર્યું. ગુરુનું નામ દીનાનાથ મંગેશકર, દીકરીનું નામ લતા મંગેશકર. હા, એટલે મારામાં હાસ્યવૃત્તિ હતી અને એવી ધૂન હતી કે મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખી આમ આખું કુટુંબ હારે બેન માણી શકે એવું નિર્દોષ હાસ્ય સર્જ્યું અને એને રજૂ કરવું. એટલે મેં આ પ્રયાસ કર્યો. સાબુદ્દીનભાઈ, આપે અનેક પેઢી જોઈ છે, ખાસ કરીને હાસ્યની દુનિયાની વાત કરવી છે. અત્યારની જે પેઢી, અત્યારનું ક્યાંક ને ક્યાંક એક વલ્ગારિટી પણ હાસ્યમાં આવી રહી છે. શું માનો છો, હાસ્યનું ભવિષ્ય કેવું લાગે છે આપને? અને હાસ્યના ભવિષ્ય માટે જો હોય ને તો હાસ્યનું ભવિષ્ય તો ઉજળું જ છે. કારણ કે અત્યારે સ્ટેજ ઉપર બેસીને કાર્યક્રમો જેટલા કલાકારો આપે છે ને એટલા આના પહેલાં કોઈ દી નહોતા. થોડા કલાકારો હતા, સ્ટેજ શો કરતા હતા, ફિલ્મમાં આવતા, નાટકોમાં કલાકારો હતા. પણ આ રીતે હાસ્ય દરબાર અને હાસ્ય બગીચો એ એક નોખી કેડી કંડારી 1971થી. તો અત્યારે હાસ્યકારો 50 જેટલા તો કાર્યક્રમો આપે છે અને સારી રીતે રડી લે પાછા. તો એમ ગણો તો ઉજ્જવળ છે. હવે વાત જે છે ને એ કક્ષાથી નીચે આવી જતા હોય અને કોઈ કક્ષા જાળવી લેતા હોય. અમારે ડાયરાની દુનિયાની વિશેષતા છે કે એમાં એ કક્ષાથી નીચે જાય જ નહીં ક્યારેય. તો ભીખુદાનભાઈ અમ હોય કે અમારે બીજા કોઈ કલાકાર. તો આમાં એક મને અનુભવ થયો છે સ્ટેજનો આટલા વર્ષનો કે જો તમે સારું રજૂ કરવા ઈચ્છતા હો અને રજૂ કરો તો લોકો એ સાંભળવા તૈયાર જ છે, એ જોવા તૈયાર છે. ઉદાહરણ રૂપે રામાયણ મહાભારત સિરિયલો શરૂ થતી ત્યારે કરફ્યુ લાગી જતા, લોકો બધું કામકાજ છોડીને જોવા બેસી જતા. એટલે સારામાં પછી ફરજ કલાકારોની બનાવી કે સારું સમાજ સમક્ષ કેમ લાવવું, જે કંઈ સારું છે, સુંદર છે, પ્રેરણાદાયી સમાજ સુધી પહોંચાડવું. સાબુદ્દીનભાઈ, વિશેષ એક પ્રશ્ન કરવો છે. માનવીની અત્યારની જિંદગી, આધુનિક યુગ આવી રહ્યો છે, યંત્રવત બની ગઈ છે, હાસ્ય ક્યાંક ને ક્યાંક ગુમ થઈ રહ્યું છે. આપના મતે માનવીય જિંદગીમાં હાસ્યનું મહત્વ કેટલું છે અને આ મહત્વને જાળવી રાખવા માટે શું કરવું જોઈએ? મારે મન જે છે ને એ હાસ્યનું ઘણું મોટું મૂલ્ય છે અને એના માટેની હાસ્ય માટેની આ ગંભીર વાત કહું છું કે માનવી જ્યારે ખડખડાટ હશે. હવે હું વાત કરું, મને કોઈ પત્રકાર પૂછે કે તમારું નામ શાહબુદ્દીન અટક રાઠોડ, તો તમારી જાતિ કઈ? એટલે હું કહું નર જાતિ. એટલે માણસ હસી લે. આમ જુઓ તો એ વાત સાચી છે કે મંદિર મસ્જિદ गिरजा घर को बाट लिया भगवान को, जमी आसमां को भी बाटा, मत बाटो इंसान को. તો માનવી ખડખડાટ હશે છે ને ત્યારે વિચાર બંધ થઈ જાય અને વિચાર બંધ થઈ જાય છે ને એટલે નિર્વિચારની ભૂમિકાએ આવી જાય. અમનની સ્થિતિ સર્જાય, મન વગરનું થઈ જાય છે સ્ટેટસ. તો ઇટ ઇઝ ધ એન્ટ્રન્સ ઓફ મેડિટેશન. એ ધ્યાનનું પ્રવેશ દ્વાર છે. કારણ કે ધ્યાનમાં શું થાય છે કે માણસ નિર્વિચાર બની જાય. હાસ્યમાં એટલી ક્ષણો એનો આનંદ છે આ. અને મેં ઘણી વાર કીધું છે કે વિશુદ્ધ આનંદની એક જ પરખ છે, એનાથી બીજો આનંદ ઓછો નથી થતો. એટલે માણસ એટલું જ નક્કી કરે કે જીવનમાં આનંદ જ કરવો, આનંદને વિશુદ્ધ બનાવતા જવું, તો વિશુદ્ધ થતો થતો આનંદ પરમાનંદ બની જાય છે અને પરમાનંદ પરમાત્મા સુધી પહોંચાડશે. એટલે વિવેક ચૂડામણીમાં જગતગુરુ શંકરાચાર્યએ લખ્યું છે કે પ્રસન્ન ચિત્ત પ્રભુને પામે.
એટલે આપણા બધા સંન્યાસીઓના નામ પાછળ આનંદ શબ્દ હોય જો એનું કારણ આ છે. જો સાબુદ્દીનભાઈ, જો જિંદગીમાં, માનવીય જિંદગીમાં હાસ્ય ન હોય તો કઈ રીતની કલ્પના કઈ રીતની કરી શકો છો? તમારા શબ્દોની વાત કરવી છે. જો હાસ્ય ન હોય તો જિંદગી કેવી હોય? એક વાત કહી દઉં એમાં ગાંધીજીની. ગાંધીજી એમ લખ્યું છે કે મારા જીવનમાં હાસ્યવૃત્તિ જો મારામાં ન હોત તો મેં આત્મહત્યા કરી હોત. એટલે સતત તણાવમાં માનવી જીવે જ ન શકે કોઈ ક્યારેય. એને હાસ્યની જરૂર પડે જ. અને એમાં શું છે કે સરળતા. ટોમસ કાર્લાઇલ એમ કહેતા કે જે માનવી ખડખડાટ હસી શકે છે ને એના હૃદયમાં બુરાઈ નથી હોતી. જીવનમાં સરળતા જ્યારે હોય ત્યારે બાળકો હશે જો, ખડખડાટ હશે. રામકૃષ્ણ મિશનમાં હોય કાર્યક્રમ, સંન્યાસીઓ બેઠા હોય, નાના બાળકો બેઠા હોય, પણ હસવાનો અવાજ આવે તો તમે જુદો ન પાડ્યો. એટલે જીવન જેટલું સરળ હોય ને એટલું માનવી મુક્તપણે હસી શકે. સાબુદ્દીનભાઈ, એવું પણ કહેવાય છે કે લોકોને ખડખડાટ હસાવનાર વ્યક્તિ અંદરથી દુઃખી હોય છે. આ વાત કેટલી સાચી? હા, એમાં એક વાત છે કે સુખ, સંપત્તિ, સમૃદ્ધિ, સત્તા એની ચરમસીમાએ માનવી જ્યારે હોય છે ને ત્યારે અધ્યાત્મ શરૂ થાય. જૈન ધર્મના 24 તીર્થંકરો રહ્યા ને તમામ રાજાઓ છે, રાજકુમાર, બરાબર? તો ભરતોરી રાજવી હતા, બુદ્ધ રાજવી હતા, સુલતાન ઇબ્રાહિમ અહેમદ બલ્ખના સુલતાન હતા, ગોપીચંદ ગૌડ બંગાળના રાજા. તો આ સમૃદ્ધિ સત્તાની ચરમસીમાએ. એની સામે પાછું બીજું વિધાન એવું છે કે કરુણતાની ચરમસીમા આવે જ્યારે દુઃખ, વ્યથા, પીડા, દર્દો એની ચરમસીમા આવે ને ત્યાંથી હાસ્ય નિષ્પન્ન થાય. કારણ કે મને જ્યોતિન્દ્ર દવેએ કીધું હતું 71માં કે તમે લખવાનું શરૂ કરો, લખશો નહીં તમારો વિકાસ નહીં થાય. ગામ બદલતા રહેશે, વાતું એ નહીં રહેશે. પણ એક વાત અમારે થઈ હતી કે તમે જીવશો જાજુ. મેં કીધું એ કઈ રીતે નક્કી કર્યું? એટલે એને બહુ સારો જવાબ આપ્યો કે હાસ્યકારો રહ્યા ને એ દુઃખને દુઃખ નથી લેખતા. દુઃખી નથી હોતા એમ ન કીધું, પણ દુઃખને દુઃખ નથી લેખતા. પછી એમણે દાખલો આપ્યો કે હું પોતે જેથી જન્મો તેથી 6 ડાક્ટરોએ કીધું હતું કે આ છોકરો 6 મહિના નહીં જીવે. એ 6 ગુજરી ગયા, હું હજી જીવો છું. તો આ મોટું મહત્વ છે જીવનનું. અને સીધી વાત એ છે કે જે આનંદનું વળતર ઓછામાં ઓછું ચૂકવવું પડે એ ઉત્તમમાં ઉત્તમ પ્રકારનો આનંદ. સાબુદ્દીનભાઈ રાઠોડે દેશ વિદેશમાં અનેક કાર્યક્રમો કર્યા છે. ગુજરાત ન્યૂઝ લોકમંચના માધ્યમથી જાણવું છે, સર્વશ્રેષ્ઠ કાર્યક્રમ આપને પોતાને ગમ્યો હોય તેવો કયો કાર્યક્રમ? હવે એ 46 વર્ષમાં એક તો જાણે કેટલા કાર્યક્રમ આપ્યા એનો મેં કોઈ ગણતરી રાખી નથી. અને બીજું એ કે 24 દેશોમાં જે કાર્યક્રમો થયા એમાં ઘણા કાર્યક્રમો એવા હોય કે યાદગાર રહી ગયા હોય, પણ એને હાવ આમ અલગ તો ન પાડી શકાય કે ભાઈ આ કાર્યક્રમ બરાબર. પણ મારા પુસ્તકોના જે વિમોચન થયા, ભાઈદાસ હોલમાં રહેતો કાર્યક્રમ, અને એમાં મારું પુસ્તક હોય, એનું પાછું વિમોચન હોય, એમાં મારો કાર્યક્રમ હોય, તો એ કાર્યક્રમો યાદગાર બન્યા. સાબુદ્દીનભાઈ, લોક સાહિત્ય, લોક ડાયરો, સંતવાણી ઘણા બધા પ્રચલિત છે. ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરવી છે, સૌરાષ્ટ્રના જ માધ્યમથી આપણે વાત કરીએ છીએ. ત્યારે જીવતું રાખવા માટે શું કરવું જોઈએ આપના મતે? હવે લોક સાહિત્ય છે, સંતવાણી, જે કંઈ અમારું હાસ્ય છે ને એ લોક સાહિત્ય ઉપર આધારિત છે, કારણ કે આવેલું જ છે એમાંથી, બરાબર? તો આ ધરતીમાં ધરબાઈ ગયેલું જે હતું, વટની, વાલપની, જિંદાદિલીની, જવામર્દીની, જોમની, જુસ્સાની જે વાતો હતી એને ગામે ગામ ફરી પાળીએ પાળીએ જઈને એની વિગત નોંધી લોકોને મળીને ઝવેરચંદ મેઘાણીએ ગ્રંથસ્થ કરી દીધું, આપણા રાષ્ટ્રીય શાયર, અને લાઇબ્રેરીના કબાટમાં ગ્રંથ રૂપે પહોંચાડી દીધું.
પણ એ ગ્રંથના પાનામાંથી લાઇબ્રેરીના કબાટથી જનતાના આંગણા સુધી પહોંચાડવાનું કામ જો કોઈએ કર્યું હોય તો લોક કલાકારોએ કર્યું. દાખલા તરીકે હેમુ ગઢવી. તો આ અત્યારે જેટલા કલાકારો છે, લોક સાહિત્યના જે કલાકારો છે, એ આ જે સાહિત્ય છે એને સમાજ સુધી પહોંચાડવાનું કામ કર્યું. કસુંબીનો રંગ તો હતો જ, પણ આ ડાયરાના અંતે જ્યારે રજૂ થાય છે ત્યારે લોકોને એની પ્રતીતિ થાય. સમબડીઝ ડાર્લિંગ ઉપરથી કોઈનો લાડક વાયો રચાણું કાવ્ય, પણ એ મેઘાણીએ તો લખી નાખ્યું અને ગ્રંથસ્થ થઈ ગયું. પણ બિહારી છે, દાખલા તરીકે બિહારી છે કે ભીખુદાનભાઈ છે કે અભયસિંહ રાઠોડ છે, અમારા ઉસ્માનભાઈ છે, તો આ જે કલાકારો રહ્યા એના માધ્યમ દ્વારા જનતા સુધી આ પહોંચે. અને એ કલાકારના નાતે એટલું દરેક નક્કી કરે ને કે જે પ્રેરણાદાયી છે, જે ઉત્તમ છે, સારું છે, એને સમાજ સુધી પહોંચાડવું, એટલે એનું ભાવિ ઉજ્જવળ જ છે. શું કે શાહબુદ્દીનભાઈને યાદ કરીએ એટલે ચોક્કસપણે વનેચંદને યાદ કરવા પડે. વનેચંદનો વરઘોડો કાલ્પનિક પાત્ર છે, વાસ્તવિકતા છે, કેનાથી પ્રેરાય અને શાહબુદ્દીનભાઈ આ પાત્રનું ઉદ્ભવ કર્યો છે? હા, હવે એમાં એવું છે કે આ જે નામો ગણાવ્યા છે, હું ને નટવર ને વનેચંદ, રતિલાલ ને થોબળ ને પ્રાણલાલ, સુલેમાન, કનક, શશિકાંત, આ બધાય પાત્રો, આ બધા હાવ સાચા છે. એ આખી જે રચના રજૂ કરી છે મેં, એની અંદર ફુલેકામાં આવતા ગામના પ્રતિષ્ઠિત નાગરિકોના નામો છે, પછી નાથુબા બાપુનું નામ આવે. તો આ તમામ પાત્રો છે ને, એ પાત્રો હાવ સાચા છે. પ્રસંગો કાલ્પનિક છે, એમાં પ્રસંગો જે વર્ણવ્યા છે ને એ પ્રસંગો કાલ્પનિક છે, પણ પાત્રો સાચા છે. અને ત્યારે તો એવું વાતાવરણ હતું કે માણસો મને કહી જતા કે આપણું એક ઉમેરજો. દાખલા તરીકે સુલેમાન, મેં વર્ણન કર્યું છે, નવસિંહનો ફોટો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પહેલા પાને પબ્લિશ થયો, વનેચંદના વરઘોડામાં સુલેમાન ફોટા પાડતો, અને ત્યાંથી એને ગમે એ પ્રેરણા થઈ, જાનવરના ફોટો ચડી ગયો, પછી માણાના ફોટા ન પાડે. તો આવી રીતે એક એક પાત્ર ઉમેરાતો ગયો ને વાત વધતી ગઈ. એટલે પાત્રો સાચા, પ્રસંગો કાલ્પનિક. હવે ફિલ્મ જગતમાં પણ હાસ્યનો વરઘોડો આવી રહ્યો છે, ફિલ્મ જગતમાં પદાર્પણ થઈ રહ્યું છે. શું કહેશો તેમના વિશે? શું કહેવું છે? એક તો માધ્યમ અસરકારક અને વિશાળ છે ફિલ્મનું. અને મેં કારકિર્દીની શરૂઆત કરી ત્યારે અમારા જમાનામાં રેડિયો હતું, મોટામાં મોટું માધ્યમ. એક ટ્રાન્ઝિસ્ટર રેડિયો મૂક્યો અને અમે 25 જણા સાંભળતા. હું કહું કે મારો આજ પ્રોગ્રામ આવવાનો, એટલે ત્યાર પછી દૂરદર્શનનું માધ્યમ હતું. પછી આ ટીવી ચેનલો શરૂ થઈ, એટલે જુદી જુદી ટીવી ચેનલો દ્વારા, પછી છાપામાં કોલમ લખી, ઘણા વર્ષ ઘણા છાપામાં લખી. અને પછી સ્ટેજ શો તો હતા જ, એમાં દેશમાં વિદેશમાં. અને નાટકનું એક માધ્યમ, મારો મૂળ શોખ તો નાટકો લખવાનો ભજવવા. મેં 5 નાટકો લખ્યા છે, 2 એકાંકી લખ્યા, રાજ્ય નાટ્ય સ્પર્ધામાં પ્રથમે આવ્યા. તો આ નાટ્ય ક્ષેત્રનું પ્રદાન, 11 પુસ્તકો લખી નાખ્યા. એટલે જે માધ્યમો મળ્યા ને એનો ઉપયોગ કરી અને હાસ્ય પ્રસાર માટેનો પ્રયાસ કર્યો. એમાં પાપડપોર ટીવી સિરિયલ હિન્દીમાં આવી, 303 એપિસોડ સુધી આવી. પણ આ ઈચ્છીને મોટું માધ્યમ છે, અને એના માટે તો પ્રયાસ પૂરા કર્યા છે. ગામડામાં જઈને શૂટિંગ કર્યું, થાનમાં, રૂપાવટીમાં, બાંડિયાબેલીમાં, દેવસર ગામ છે, અમે આણંદપુર છે. એટલે તમને આ ફિલ્મ જ્યારે જોશો ત્યારે એમ જ થાય છે ગામડામાં બેઠા કોઈ જોઈ રહ્યા છીએ આપણે, ફુલેકું છે, લગ્નનો પ્રસંગ છે. એટલે મને આનંદ એ છે કે આ એક મોટું માધ્યમ મળે છે મારા હાસ્ય. હાસ્યને મોટું માધ્યમ મળી રહ્યું છે. ખાસ કરીને શાહબુદ્દીનભાઈ, ગુજરાતી ફિલ્મોમાં આપણે 2 થી 3 પેઢી જોઈ છે, સુવર્ણકાળ પણ જોયો છે, વચ્ચે એક જે કહેવાય કે અવકાશ, જે અંધાર પણ આવી ગયો હતો, અને હવે ફરી એક વખત ગુજરાતી ફિલ્મોનો નવો એક દોર શરૂ થયો છે. કેવું જોઈ રહ્યા છો ભવિષ્ય? ના, એ જોતા તો ભવિષ્ય ઉજ્જવળ લાગે. જવાબદારી ને મંગલ ફેરા, અને એક જમાનામાં ફિલ્મમાં એક રોલ કોમેડિયનનો આવતો,
દાખલા તરીકે છગન રોમિયા, બાબુ રાજે, માસ્ટર ઢોલિયા, ઓલામાં જોની વોકર કે મહેમૂદ કે એમ આવતા, અને આ રીતે એનું મહત્વ જળવાઈ રહેતું. પણ એ વખતના સારામાં સારા કલાકારો, છગન રોમિયાનો દાખલા તરીકે, અને નક્ષિક ગુજરાત આ હાસ્યના ફિલ્મો પાછા બન્યા. એ પછી એવો જોક આવ્યો કે એમાં એનું મહત્વ ઓછું થતું ગયું. વળી પાછું રમેશ મહેતા ત્યાંથી શરૂ થયું, પી ખરસાણી અમારે. તો આ કલાકારોએ વળી એનું સ્ટાન્ડર્ડ જાળવી રાખ્યું. અને હવે પછી તો ફિલ્મ ક્ષેત્રે જે કલાકારો આવે એ તો એની ક્ષમતા પ્રમાણે જે રજૂઆત કરે કે એની ક્ષમતા પ્રદર્શિત કરે એના ઉપર આધાર. શાહબુદ્દીનભાઈ ગુજરાતનું ગૌરવ ગણાય છે. શાહબુદ્દીનભાઈ રાઠોડની જે કહી શકાય કે કારકિર્દી હાસ્ય કલાકાર તરીકેની ખૂબ જ ઉજ્જવળ કહી શકાય કે ખૂબ જ લાંબી છે. ટર્નિંગ પોઈન્ટ આપની કારકિર્દીનો આપ કયો માનો છો? ટર્નિંગ પોઈન્ટ એટલે હાસ્યકાર ના, હાસ્યની દુનિયામાં તો મારો આ ઉદ્દેશ હતો. જીવનના ટર્નિંગ પોઈન્ટ માટે કહી શકાય, પણ આમાં તો એક ઉદ્દેશ હતો કે આવું હાસ્ય સર્જવું, અને એના માટેનો મેં પ્રયાસ કર્યો, અને આવું સર્જન થઈ શક્યું એ આનંદની વાત છે. એકાદું હાસ્યનું લોકમંચના માધ્યમથી હાસ્યનું એકાદું ઉદાહરણ અમારા દર્શકોને આપ આપો. આમાં શું છે કે ઘણીવાર ઉંમર મહત્વનો ભાગ ભજવે. માણસો બોલાવે, ઇન્ટરવ્યૂ લે, છપાય, આ તે બધું. કારણ કે ઉંમર છે ને એ પ્રયત્ન કર્યા વગર વધતો સદગુણ. મને એક સંસ્થાએ પત્ર લખ્યો કે અમારા વાર્ષિક સમારંભમાં તમારે પ્રમુખ સ્થાન શોભાવવાનું. હું એટલો બધો ખુશ થઈ ગયો. એને મેં કન્ફર્મેશન લેટર તરત મોકલી દીધો, સ્વીકૃતિ પત્ર મોકલ્યો. એ લોકોનો વિચાર બદલે પહેલાં. પછી મેં વિગતવાર કાગળ વાંચ્યો, ત્યારે ખબર પડી કે પાગલખાનાનો સમારંભ છે. તોય મને એમ થયું કે પાગલખાનું તો પાગલખાનું, આમ જીવનમાં ધીરે ધીરે આગળ વધાય અને ગાંધીનગર સુધી પહોંચાય. હું તૈયાર થઈને ગયો. મને એમ કે 8-10 જણા આમાં આવશે, મોટું ઓડિયન્સ રાહ જોતું હોય છે, પધારો પધારો કરીને આપણને લઈ જાય છે. ત્યાં કોઈ હતું જ નહીં. એટલે પહેલાં તો મેં ઓફિસ ગોતી, ત્યાં 2 જણા બેઠા હતા. ત્યાં જઈને મેં કીધું, ભાઈ મારું પ્રમુખ સ્થાન છે, સમારંભ ક્યાં છે? ત્યાં બેઠો હતી. મને કે શેનો સમારંભ? મેં કીધું તમારી સંસ્થાએ મને પત્ર લખ્યો હતો. મેં એને પત્ર કાઢીને બતાવ્યો, ત્યારે બીજાએ એમ કીધું અમે જો લખ્યો હોય તો હોવો જોઈએ. પછી એ જૈન સેક્રેટરીને બોલાવ્યો કે હાલો જલ્દી, એક પ્રમુખ આવ્યા છે અને સમારંભ ગોતે. પછી એ સેક્રેટરી ખુદ આવ્યા. એણે કીધું કે છે, ગોઠવો, ટેબલ ગોઠવો, ખુરશીઓ ગોઠવો. કર્યું કમઠાણ ભેગું, ભાંગલા ટેબલ, તૂટલી ખુરશીઓ. એક અતિથિ વિશેષ આવ્યા એ દરમિયાન, જૂના રાજકારણી, ચૂંટણીમાં હારી ગયેલા. એ અતિથિ વિશેષ, હું પ્રમુખ, અને પાગલખાનાનો સમારંભ થયો શરૂ. સેક્રેટરીએ સંસ્થાનો પરિચય આપ્યો. પછી અતિથિ વિશેષનું નામ બોલ્યા. એ માઇકમાંથી આવ્યા. એણે ભાષણ કર્યું કે ભાઈઓ અને બહેનો, હું એમ ઈચ્છું કે આ સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય, એની સંખ્યા ઉત્તરોત્તર વધે, એ નાનકડા બીજમાંથી મોટું વટવૃક્ષ બને, આખા ગામને એની છાયામાં સમાવી. મને નવાઈ લાગી કે આની સંખ્યા વધારીને શું કરીએ. મેં કીધું ભાઈ મારે શું કરવાનું એ કયો. તો કે પાગલને મુક્તિપત્ર આપવાનું છે, એનું વિતરણ તમારા વરદ હસ્તે કરવાનું. એણે મુક્તિપત્ર મને આપ્યું. મેં વળી હસતું મોઢું રાખીને પાગલને આપ્યું. હું ન બોલ્યો તો કોઈ પ્રશ્ન નહોતો, પણ મને એવી મૂર્ખાઈ હુજી. મેં પાગલને પૂછ્યું, મેં કીધું આ બીજું બધું ઠીક, તમને પાગલ પણ છે નહોતું? તો એ કે હું મારી જાતને શાહબુદ્દીન રાઠોડ સમજતો. મેં કીધેલા શાહબુદ્દીન રાઠોડ હું છું? તો કે 3 મહિના થાય, પણ સારું થઈ જાય માટે દાખલ થઈ જાઓ. એટલે મંજિલ ન મળી એમાં મુકદ્દરનો વાંક છે, વળવાનો હું હતો અને રસ્તો વળી ગયો. ચોક્કસ. તો દર્શક મિત્રો, શાહબુદ્દીનભાઈ રાઠોડ ગુજરાતનું ગૌરવ, હાસ્યની દુનિયાનું સિરમોર
શાહબુદ્દીનભાઈ રાઠોડ આજે લોકમંચમાં પધાર્યા તે બદલ શાહબુદ્દીનભાઈનો ખૂબ ખૂબ આભાર. વધુ એક શખ્સિયત સાથે મળશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.